नमस्कार विद्यार्थी मित्रों, गत वीडियो लेक्चर के अंदर आपने मध्यस्थ माटेनी बाबतोनो अभ्यास કર્યો હતો। मध्यस्थ મેળવવા માટેની કેટલીક રીતો, મધ્યસ્થ કોને કહેવાય અને મધ્યસ્થ માટેનું સ્વાધ્યાય। મધ્યસ્થ મેળવવા માટે એક જ રીત છે, મધ્યક મેળવવા માટે અલગ અલગ રીતો છે। આ બધી વસ્તુઓનો અભ્યાસ આપણે ગત વિડિયો લેક્ચરની અંદર કરી ચૂક્યા છીએ। મેં તમને પહેલા કીધું હતું કે ચેપ્ટર મુખ્ય ત્રણ પાર્ટમાં વહેંચાયેલું છે, મધ્યક, બહુલક અને મધ્યસ્થ। સૌપ્રથમ આપણે મધ્યકનો અભ્યાસ કર્યો અને મધ્યક મેળવવા માટેની ત્રણ રીતો શીખ્યા। ત્યાર પછી આપણે બહુલકનો અભ્યાસ કર્યો। બહુલક મેળવવા માટે કોઈ રીતો વધારે નથી, એક જ રીતથી બહુલક મળે છે। અને ત્યાર પછી આપણે જે શીખ્યા હતા એ શીખ્યા હતા મધ્યસ્થ। મિત્રો, મધ્યસ્થ મેળવવા માટે એક આપણે સૂત્રની રીતે મધ્યસ્થ મેળવતા શીખ્યા। એના માટે જે CF ની કોલમ બનાવીને જે આપણે મધ્યસ્થ મેળવતા હતા એ આપણે સૂત્રની મદદથી મધ્યસ્થ મેળવતા શીખ્યા હતા। હવે મિત્રો, મધ્યસ્થ મેળવવા માટેની બીજી રીત જે વધારે પ્રચલિત નથી પણ તમારે ટેક્સ્ટબુકની અંદર આવે છે અને એક્ઝામમાં પણ આવી શકે છે। તો મધ્યસ્થ મેળવવા માટેની જે બીજી રીત છે એ રીત એટલે કે આલેખના રીતે મેળવવું। આલેખ એટલે કે ઓજીવ, એક ઓજીવ પ્રકારનો જે આલેખ આવે એના મદદથી તમે મધ્યસ્થ મેળવી શકો છો। તો આ મધ્યસ્થ મેળવવા માટેની જે રીત છે એ રીતનો અભ્યાસ આપણે આજે કરવાનો છે। તો મિત્રો, કઈ રીતે ઓજીવથી મળે, ઓજીવ કઈ રીતે તૈયાર કરવો એટલે કે આલેખ। આલેખનો એક પ્રકાર મધ્યસ્થ મેળવવા માટેનો જે આલેખ છે ને ઓજીવ કહેવાય, અથવા તો ઓઝાઈ પણ કહેવામાં આવતો જૂના સિલેબસની અંદર। આ સિલેબસની અંદર આપણે એને શું કહીએ છીએ? ઓજીવ કહેવામાં આવે છે। હવે ઓજીવની રીતે કઈ રીતે આલેખ તૈયાર થાય એનો અભ્યાસ આપણે કરવો છે। મેં તમને મધ્યસ્થ જ્યારે શીખવવાની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું કે મધ્યસ્થ માટે CF ની કોલમ બનાવવાની હોય, સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિ માટે બે પ્રકારના ટેબલ આવે, તો થી ઓછું અને બીજું એક જે પ્રકાર આવે એ આવે થી વધુ। એક થી ઓછા પ્રકારથી આવે ટેબલ અને બીજું કયો આવે થી વધુ પ્રકારથી। તો થી ઓછા પ્રકારથી તમે ટેબલ તૈયાર કરો અને થી વધુ પ્રકારથી ટેબલ તૈયાર કરો, એ બંનેમાં મધ્યસ્થ સરખો જ આવે, બંને માટે મધ્યસ્થ કેવો મળશે? તમને સમાન મળે છે, પરંતુ ડિફરન્સ શેમાં આવે છે તમારે? તો ડિફરન્સ એ રીતે આવે છે કે એનો જે ઓજીવ છે એ અલગ અલગ રીતે મળે। એક છે એમાં નીચેથી ઉપર તરફ જતો મળે અને એકમાં છે એ ઉપરથી નીચે તરફ આવતો તમને ઓજીવ મળે છે। મધ્યસ્થમાં કોઈ તમારે ફેર થતો નથી। તો મિત્રો, આવી રીતે ઓજીવ દોરવા માટે સૌપ્રથમ તો જે રીતે આપણે મધ્યકમાં ટેબલ તૈયાર કરતા હતા મધ્યસ્થમાં, એ જ રીતે તમારે આમાં પણ ટેબલ તૈયાર કરવાનું છે। માત્ર ડિફરન્સ એનો કેટલો છે કે આની અંદર તમને રકમની અંદર આપ્યું હશે કે તમે આ રીતે ટેબલ બનાવો। સપોઝ કે હું એક અહીંયા રકમ લઉં, નીચેના આવૃત્તિ વિતરણ માટે તો બોલ લગે કાપડ નાખીએ, આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનો ઓજીવ તૈયાર કરો। અહીંયા તમને દાખલોની રકમ ઉપર એવું કીધું છે કે નીચેના આવૃત્તિ વિતરણ માટે થી ઓછા પ્રકારનો ઓજીવ તૈયાર કરો। આપણે સીધું શું કરવાનું છે? રકમ લખીશું, આપણે જાતે રકમ બનાવીએ। એમાં તમે વર્ગ લઈએ, ત્યાર પછી આવૃત્તિ અને ત્યાર પછી CF એટલે કે સંચય। જે ટેબલમાં બનાવતા હતા એમાં જ આમાં પણ ટેબલ બનાવવાનું છે।
15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 જેટલા લેવલ કરી શકે. વધારે પણ આપણે હજી આમાં હવે આપણે રકમમાં જાતે જ નિર્માણ કરી છે, તૈયાર કરી છે રકમમાં. તો સૌપ્રથમ હું શું કરીશ, મને તમે બોલો તો આજે ડેટ કઈ, સપોઝ કે આજે શુક્રવાર છે, તો શુક્રવાર છે એટલે આજે સપોઝ કે હું વિડિયો બનાવું છું તો એપ્રોક્સિમેટલી આજની જે ડેટ તમારી છે ગુરુવાર, શુક્રવાર, મંગળવાર 22, 23 અને 24, 23, 24, 25 અને 26. આજે મિત્રો 26 તારીખ છે. આજે કઈ તારીખ છે? 26 તારીખ. તો પહેલા હું 2 લઉં, પછી 6, પછી સપોઝ કે મંથ કયો આવે છે 6 મંથ આવે એટલે કયો લો 6 લો, છઠ્ઠો મહિનો ચાલે છે 2020. તો 2020 તો છેલ્લે આપણી પાસે નથી બનતો તો કઈ વાંધો આપણે ક્યાં સુધી રાખીએ, આવું તો 2 સુધી રાખીએ. આજની ડેટ પ્રમાણેની આવૃત્તિ લેવી. આવૃત્તિ તમે કોઈ પણ આપણે જાતે ઉદાહરણ તૈયાર કરીએ છીએ. મેં તમને ગઈકાલે પણ કીધું કે વી આર કિંગ મેકર, વી આર નોટ કિંગ. આપણે કિંગ મેકર બનવાનું છે, રકમ બનાવનાર બનવાનું છે. રકમ એકવાર બનાવતા આવડી જાય અને રકમ સોલ્યુશન કરતા તો આવડે છે. હવે આપણે શું કરીશું, આ સીએફ તૈયાર કરીશું તો 2, ત્યાર પછી સીએફ પછી વધારે તમે જુઓ તો કેટલા આવશે 6 ને 2 8, 8 ને 6 કેટલા બની જશે 12 ને 14, 14 ને 2 16, 16 અને 16 પાછા 0 છે એટલે આપણી પાસે 16, 16 ને 2 કેટલા આવશે મિત્રો આપણી પાસે 18. તો અહીંયા આપણને CF કેટલી મળે છે, તો કે CF અહીંયા આપણને 18 જેટલી મળે છે. કુલ કેટલા છે 18 છે. હવે મિત્રો આપણે શું કરવાનું છે કે હવે આપણે ઓજીવ દોરવાનો છે. તો હજી આપણે રકમ આપી છે, સોરી મિત્રો અહીંયા આપણે ટેબલ એક કરવાનું બાય મિસ્ટેક થઈ ગઈ છે. હજી આપણે રકમ આપી છે, હજી આપણે શું આપ્યું છે રકમ આપી છે. હવે આ રકમ પરથી આપણે થી ઓછા પ્રકારનું ટેબલ તૈયાર કરવું છે. કેવું ટેબલ તૈયાર કરવું છે? થી ઓછા પ્રકારનું. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરીએ. તો થી ઓછા મિત્રો તમે જોતા જાઓ, આપણે ક્યાંથી બનાવવાનું? 5 થી ઓછા, 10 થી ઓછા, 15 થી ઓછા, 20 થી ઓછા, આ રીતે આપણે તૈયાર કરવાનું થશે. તો સૌપ્રથમ શું આવશે વર્ગની અંદર, વર્ગ પછી શું આવશે આવૃત્તિ. અને હવે આમાં આપણે CF ની રકમ તૈયાર કરીશું. આ તો આપણે માત્ર રકમ જ આપી દીધી. આમાં આપણે હવે શું કરીશું, આખું દાખલાની વજન દોરવા માટે આપણે આવૃત્તિ આપણે પહેલા કેટલા લેશ 5 થી ઓછા, ત્યાર પછી 10 થી ઓછા, 15 થી ઓછા, 20 થી ઓછા, 25 થી ઓછા અને 30 થી ઓછા. ત્યાર પછી આગળ કેટલા આવશે 35 થી ઓછા. આટલું મિત્રો થઈ ગયું તૈયાર. હવે અહીંયા સોરી 35 ના 30 સુધી છે, આપણે 35 નો લખવાની જરૂર નથી, 30 થી ઓછા. હવે આપણે શું કરીશું, અહીંયા આપણે હવે કોલમ આગળ પહેલા લખી નાખીએ આવૃત્તિ 2 6 6 2 0 2 6 6 2 0 2. અહીંયા ટેબલ પણ કમ્પ્લીટ કરી નાખો જેથી કરીને સરળતા રહે. 6 ચલો હવે નેક્સ્ટ મિત્રો સૌપ્રથમ કેટલા આવશે 2 6 ને 2 8 8. ત્યાર પછી 5 થી ઓછા કેટલા આવશે 2, ત્યાર પછી 10 થી ઓછા 6 ને 2 કેટલા થઈ જાય 8, ત્યાર પછી 15 થી ઓછા 8 ને 6 કેટલા થઈ જશે 14, 14 ને 2 16, 16 ને 0 છે 16 અને 0, ત્યાર પછી 16 અને 16 ને કેટલા થયા 18. આ આપણો થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર થયું. હવે આ જે થી ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ તૈયાર થયું, હવે આના પરથી આપણે આલેખ દોરવાનો છે. મિત્રો શું દોરવાનું છે આપણે? આલેખ એટલે કે ઓજી. ઓજી દોરવું છે. તો એના માટે
તમારી પાસે ગ્રાફ પેપર હશે તો તમે ગ્રાફ પેપરમાં દોરી શકો છો, અધરવાઇઝ ખાસ કરીને હવે અહીંયા હું તમને એક માહિતી આપી દઉં. આલેખની વાત આવી એટલે અઢળક પ્રશ્નોના અઢળક વિદ્યાર્થીઓના આસ્પિરન્સ પણ આવવાના શરૂ થઈ જશે કે સાહેબ અમારે ગ્રાફ પોથીમાં દોરવાનો, બુકમાં દોરવાનો કે ગ્રાફ પેપરમાં દોરવાનો આવશે કે નહીં? બધાના ફોન 100% આવશે. તો મિત્રો જેમણે ગ્રાફ પોથી લઈ લીધી છે, ખાસ સમજો ગ્રાફ દોરવા માટે જેમણે ગ્રાફ પોથી લઈ લીધી છે, અગાઉ ઓલરેડી લેવાઈ ગઈ છે, એને ગ્રાફ પોથીમાં દોરવાના છે. એક્સ્ટ્રા જે આલેખ છે એ તમે તમારી બુકમાં દોરી નાખશો તો પણ ચાલશે. હું તમને શીખવાડીશ એક્ઝેક્ટ હું રફ કઈ રીતે દોરું છું તે તમે તમારી બુકમાં દોરશો તો પણ ચાલશે. અધરવાઇઝ એનાથી પણ કંઈક બીજું હું તમને કહું તો તમે અલગથી ગ્રાફ પેપર લઈ અને દોરો તો પણ મને કોઈ પ્રશ્ન છે નહીં. ગ્રાફ પેપર અલગથી મીન્સ કે તમે સ્ટેશનરીમાં જાઓ તો તમને ત્યાં છૂટા ગ્રાફ પેપર મળે, છૂટા ગ્રાફ પેપરમાં દોરો તો પણ ચાલશે. નોટબુકમાં દોરશો હાલ પૂરતું તો પણ ચાલશે. અને જો તમે ગ્રાફ પોથી એટલે કે આલેખ પોથી તમે ધોરણ 10 થી લઈ લીધી છે અને એમાં દોરશો તો પણ ચાલશે. આના પર સ્વાધ્યાયના દાખલા આપણે આવશે ત્યારે સ્વાધ્યાયના દોરશું. એક્સ્ટ્રા પ્રેક્ટિસ માટેના જે દાખલા છે એના માટે તમને પાછળ આલેખ વધારે આપેલા હશે, એ આલેખની અંદર દોરો તો પણ ચાલે. તમારી અનુકૂળતા પ્રમાણે તમારે આલેખ દોરવાના છે, જેથી કરીને વિદ્યાર્થીઓ મિસગાઈડ ન થાય, વારંવાર ફોન ના આવે. એટલા માટે હજી ફરી પાછું સાંભળી લેજો, આલેખ તમારે તમારી અનુકૂળતા પ્રમાણે દોરવાના છે, જેથી કરીને વધારે તમે પણ ના અટવા. અને કુલતામાં ફરી પાછું આપણે જ્યારે ઇન્સ્ટન્ટ રિવિઝન લેશું ત્યારે આપણે એકવાર જોઈ લેશું. ઓકે, ચલો તો હવે આપણે આલેખ દોરવો છે. પહેલા તો આમાં 5 થી શરૂઆત થાય છે. ક્યાંથી શરૂઆત થાય છે? 5 થી. તો અહીંયા આપણે આલેખને કાપવાની જરૂર પડશે. x અને અહીંયા હું શું આપી દઉં? y. હવે એક વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે કે તમારે એને કયા અક્ષર ઉપર દર્શાવવાના છે. તો મિત્રો અક્ષ નક્કી કરવા માટેની કેટલીક બાબતો છે એ હું તમને પહેલા કહી દઉં કે ગમે ત્યારે, અત્યારે ગમે ત્યારે તમારે x અક્ષ ઉપર શું લેવું અને y અક્ષ ઉપર શું લેવું એ બાબત ખાસ યાદ રાખવાની છે. મિત્રો અત્યારે હોય 11th 12th માં આવો કે આપણે ઉપર કોલેજમાં જાઓ ત્યારે પણ એક વસ્તુ યાદ રાખવાની કે જે ચોક્કસ ગાળે બદલાતી બાબતો છે, જે નિશ્ચિતપણે બદલાતી બાબતો છે, એને તમારે ક્યાં લેવાની છે? x અક્ષ ઉપર લેવાની છે. અને જે વેરિયેબલ વધઘટ થયા કરે છે અથવા તો સરખી વધતી નથી એને તમારે ક્યાં લેવાની છે? y અક્ષ પર લેવાની છે. પહેલા તો તમારે આલેખ શેનો આવશે? તો અહીંયા વર્ગ વિરુદ્ધ તમારે CF નો આલેખ દોરવાનો છે. શેનો દોરવાનો છે? વર્ગ વિરુદ્ધ CF નો આલેખ. એટલે એક અક્ષ ઉપર તમારે વર્ગ બતાવવાના છે અને બીજા એક અક્ષ ઉપર તમારે શું બતાવવાનું છે? CF બતાવવાનું છે. તો હવે મિત્રો વર્ગ અને CF દર્શાવવા છે તો તમે આમાં જોઈ શકો છો કે નિશ્ચિતપણે કોણ બદલાય છે? 5 10 15 20 25 30 તો એ તો નિશ્ચિતપણે બદલાય છે. તો હવે આપણે x અક્ષ ઉપર કોને લેશું કે જે નિશ્ચિતપણે બદલાય છે એને આપણે x અક્ષ પર લેવાના છે. તો અહીંયા આપણે શું લેશું? એ લેશું. હવે આપણી પાસે કેટલી જગ્યા છે એને આધારે આપણે લેશું. તો પણ લઈ લઈએ, સમય લેશે. 5 પછી 10 પછી 15 20 25 અને 30. આ x અક્ષ પર આવી ગયા. x અક્ષ પર શું આવ્યા? વર્ગ અથવા તો ઉર્ધ્વ સીમા જે તમે જોઈ ઉર્ધ્વ સીમા અથવા તો અધઃ સીમા કે જે કંઈ પણ લીધું હોય તે. હવે આપણે અહીંયા CF લખવા છે y અક્ષ પર. 2 થી લઈને 18 સુધી છે. ક્યાં સુધી છે મિત્રો? 2 થી લઈને 18 સુધી છે. જો તમે 2 થી લઈને 18 સુધી દર્શાવો તો તમારે 9 પોઈન્ટ દર્શાવવા પડે. કેટલા દર્શાવવા પડે? 9. તો એ તો કદાચ એવું માનો કે તમારા ઘણા બધા વધારે થઈ જાય છે, પણ બધું જ 2 8 પછી 14 16 16 અને 18
2 થી લઈને 18 સુધી દર્શાવી દઈએ જેથી કરીને આલેખ કેવો થઈ જાય ઈઝી 2 પછી 4 પછી 6 8 10 પછી 12 14 16 અને 18 આવી રીતે મિત્રો આપણે દર્શાવી દીધા છે તો આ આલેખ પત્ર ઉપર તમે સહેલાઈથી આવી રીતે દર્શાવી શકો છો હવે નેક્સ્ટ હું શું કરીશ કે જોતું જવાનું છે તો 5 સાથે કેટલા છે 2 5 સાથે 2 તો અહીંયા શું આવશે 5 અને 2 દર્શાવી શકો આલેખ પત્ર ઉપર તમે આ પહેલા પણ બિંદુઓ દર્શાવેલા છે એમાં કોઈ પ્રશ્ન છે નહીં ત્યાર પછી આગળનો તમે લખો કે આગળ પછી બીજું શું આવશે 6 સાથે 10 સાથે કેટલા છે 8 તો અહીંયા તમારે 10 છે અહીંયા કેટલા છે 8 તો 10 સાથે 8 હું એપ્રોક્સિમેશન દર્શાવું છું અહીંયા 8 ત્યાર પછી નેક્સ્ટ તમે જો તો 15 સાથે 14 છે તો આ તમારા 15 છે અને અહીંયા કેટલા આવે છે 14 તો આ 14 અને 15 તો આ 14 સાથે કેટલા છે મિત્રો 15 છે ત્યાર પછી તમે એનાથી વધારે લ્યો સોરી 14 સાથે 15 છે ત્યાર પછી 16 સાથે 20 છે 16 સાથે કેટલા છે મિત્રો 20 છે ત્યાર પછી 25 સાથે પણ કેટલા છે મિત્રો 16 ને 25 બે છે આવી રીતે આપણે મીંડા બે ક્રમમાં આવે છે ત્યાર પછી 18 સાથે કેટલા છે 30 તો અહીંયા તમારા 18 અહીંયા કેટલા છે 30 મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે મેં બિંદુ દર્શાવેલા છે તો આ આપણો ફ્રી હેન્ડ આને દોરવાનો છે તો આ તમારો શું છે થી ઓછા પ્રકારનો ઓબ્જેક્ટ શું મળે છે મિત્રો થી ઓછા પ્રકારનો ઓબ્જેક્ટ તમારો તૈયાર થાય છે હવે આપણને એમ થાય કે આમાં મધ્યસ્થ કેમ મેળવવો તો મધ્યસ્થ મેળવવા માટે આમાં માત્ર તમારે એટલું કરવાનું છે કે n/2 બરાબર કેટલા 18 છે તો 18/2 બરાબર કેટલા આવ્યા 9 તો મિત્રો અહીંયા સંશય આવૃત્તિમાં 9 ક્યાં આવે તો તમે જાણો છો કે ક્યાં આવશે 10 અને 8 ની વચ્ચે તમારે 9 આવે છે ક્યાં આવે છે 10 અને 8 ની વચ્ચે તો 10 અને 8 ની વચ્ચે જ્યારે 9 આવે છે તો આ લાઈનને તમે આમ લંબાવી દો કે લંબાવી દીધી 10 અને 8 ની વચ્ચે 9 આવે છે એને લંબાવી દીધું આને પણ હું ક્યાં કરી દઉં અહીંયા નીચે લંબાવી દઉં તો આ તમારું શું બને છે મધ્યસ્થ બને છે આની વચ્ચે કેટલો 12.5 જેટલો અંદાજે તમારો મધ્યસ્થ કેટલો બન્યો m બરાબર 12.5 જેટલો અહીંયા આપણી પાસે બોર્ડ છે આલેખ પેપર નથી જો આલેખ પેપર હોય તો તમે મધ્યસ્થ કમ્પ્લીટલી વ્યવસ્થિત રીતે દર્શાવી શકો તો અહીંયા તમારો મધ્યસ્થ કેટલો બને છે 12.5 હવે તો આપણે જોવું પડશે કે ખરેખર આમ મધ્યસ્થ આપણે 12.5 મળે કે નહીં તો અહીંયા હું એના માટે CF ની કોલમ આપણે લખી નાખું આના પર આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરીએ પેલા તો ગણો તમે તો એ તો 6 છે અને રકમની અંદર આપણે થોડું સેન્સિસ કરીએ જોતા જઈએ કે 2 8 14 16 અને કેટલા છે 18 એટલું થઈ ગયું મિત્રો આમાં મધ્યસ્થ વર્ગ તમારો આ બધું છે એનું છે કેટલો છે 14 વાળો છે તમારો મધ્યસ્થ વર્ગ બનશે મિત્રો તો ચલો તો મધ્યસ્થ વર્ગ પરથી જોતા જઈએ તો n બરાબર કેટલા બનશે 10 ત્યાર પછી h બરાબર કેટલા છે 5 ત્યાર પછી m બરાબર કેટલા બનશે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 6 અને cf બરાબર કેટલા છે આટલી વસ્તુ તમને મળી ગઈ n/2 બરાબર તો 9 છે n/2 બરાબર કેટલા છે 9 હવે આટલી વસ્તુઓ પરથી આપણે શું કરવાનું છે એક મિનિટ મિત્રો આપણે કંઈક ભૂલ કરતા હોય એવું મને લાગે છે cf બરાબર 14 થઈ ગયા cf બરાબર 8 થશે cf બરાબર કેટલા થશે 8 હવે આપણે મધ્યસ્થ કરીએ મધ્યસ્થ ગણીએ તો m બરાબર l + n/2 - cf/f ગુણ્યા h તો મિત્રો આગળ l તમારી પાસે કેટલા છે 10 + n/2 9 - 8 ભાગ્યા f કેટલા છે 6 ગુણ્યા h કેટલા છે 5 એટલું થઈ ગયું મિત્રો 9 - 7 બરાબર 10 + 5 ભાગ્યા 6 10 + કેટલા આવ્યા મિત્રો 5 ભાગ્યા 6 હવે મિત્રો 10 + 5 ભાગ્યા 6 આવ્યા
તો હવે 5 વાગ્યા તમે જ્યારે સરળ કરો છો ત્યારે તમારો જવાબ આવશે 0.9 સમથિંગ 10 પ્લસ 0.8 તો તમારો મધ્યસ્થ તમને કેટલો આવે +0.8. મિત્રો એ વસ્તુ વિચારો કે સૂત્રની રીતે તમે 10.8 મળે અહીંયા 12.5 મળ્યો તો પણ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે આપણે શું કર્યું હતું કે આપણી પાસે આલેખ પેપર નથી અને આમ જો તો આમ પણ લીટી સીધી જ થાય છે તો આવી રીતે નજીકનો 10 થી ઉપર અને 15 ની વચ્ચે મધ્યસ્થ ક્યાં આવે છે 10 થી ઉપર અને 15 થી નીચે તો આવી રીતે 11 સમથિંગ જો કે આમ તો અહીંયા થાય છે તો અહીંયા કેટલો મળતો આપણને 11 આસપાસ મળે છે અહીંયા કેટલો મળતો હતો 11 આસપાસ મળતો હતો અહીંયા કેટલો મળતો 10 પણ આની જગ્યાએ તમારી પાસે ગ્રાફ પેપર હોય આલેખ પત્ર તો આલેખ પત્રમાં જે મધ્યસ્થ મળે છે કેવો મળે છે ચોક્કસ મળે છે. હવે મિત્રો આ વાત કઈ હતી થી ઓછા પ્રકારનો ઓછી બનેવો હવે આપણે આની આ જ રકમ માટે મધ્યસ્થ જે બનાવવો છે એ કેવો બનાવવો છે હવે આપણે થી વધુ પ્રકારનો ઓછી તૈયાર કરવો છે તો હવે જે આપણે થી વધુ પ્રકારનો પણ આપણે બનાવેલી છે બરાબર જાતે હવે આપણે થી વધુ પ્રકારનો એના માટે આવૃત્તિ ટેબલ લેવું પડી જશે આ બાજુ તો આ બાજુ પેલા મિત્રો લખી દો એકવાર તમે થોડી વાર માટે સાઈડમાં જાઓ જેથી તમે સરસ રીતે જોઈ શકો તો હવે પેલો પ્રકાર આપણે બનાવ્યો થી ઓછા પ્રકાર હવે આપણે આના મધ્યસ્થને થી વધુ પ્રકારનો ગણવો છે તો થી વધુ પ્રકારનો જ્યારે મેળવવો હોય તો એના માટે પેલા હવે બીજું ટેબલ તૈયાર કરવું પડશે આમાં થી વધુ પ્રકારનો આવૃત્તિ મિત્રો થી ઓછામાં આપણે 5 થી ઓછા એવું લેતા પણ થી વધુમાં ક્યાં આવશે 0 થી વધુ ક્યાંથી શરૂ થાય વર્ગની અંદર આવૃત્તિ અને CF મિત્રો વર્ગમાં 0 થી વધુ 0 થી વધુ હવે તો જુઓ 0 થી વધુ કેટલા કહેવાય તો આ બધા જ કેવા કહેવાય 0 થી વધુ કહેવાય તો કુલ આપણે પહેલા લખીએ 0 થી વધુ ત્યાર પછી 5 થી વધુ 10 થી વધુ 15 થી વધુ 20 થી વધુ 30 થી 25 થી વધુ 25 થી વધુ આવશે 30 થી વધુ આપણી પાસે કાંઈ છે નહીં તો આમાં જો બધી કેવી આવી અધર સીમા આવી આમાં બધી કેવી આવી અધર સીમા ઓલામાં બધી કેવી આવી ઉધ્વ સીમા તો આપણે આમાં લખી શકાય કે થી વધુ પ્રકારમાં કેવું આવશે બરાબર બધી કેવી આવશે અધર સીમા આ નોંધ કરજો અને થી ઓછા પ્રકારમાં કેવી આવશે બધી ઉધ્વ સીમા આવશે ઉધ્વ સીમા આવશે થી વધુ પ્રકારમાં કેવી આવે અધર સીમામાં શું ઉધ્વ પડશે હવે આપણે લખીએ 2 6 6 2 0 2 નેક્સ્ટ હવે કુલ કેટલા છે 18 તો 0 થી વધુ કેટલા આવશે 18 ત્યારે 5 થી વધુ 5 થી વધુમાં 2 નીકળી જશે તો કેટલા થઈ જશે 16 ત્યારે 10 થી વધુ તો 10 થી વધુમાં હજી 6 નીકળી જશે તો કેટલા આવશે 10 15 થી વધુ 15 થી વધુમાં હજી 6 નીકળી જશે 15 થી વધુમાં કેટલા નીકળી જશે હજી 6 નીકળી જશે તો કેટલા આવશે 15 થી વધુમાં તમે જોવો એક જ મિનિટ જો 15 થી વધુમાં બીજા 6 નીકળી જશે તો કેટલા આવશે 4
ત્યાર પછી 0 થી વધુમાં હજી 20 થી વધુમાં હજી 2 નીકળશે તો કેટલા આવશે 2 25 થી વધુમાં પણ 0 નીકળશે તો કેટલા આવશે 2 તો આવી રીતે મિત્રો શું થયું આથી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર થયું ઊંધું આવવાનું છે પહેલા બધો સરવાળો લખી નાખવાનો અને ત્યાર પછી આગળ શું કરવાનું છે બધો સરવાળો લખી નાખ્યા પછી હું કરવાનું બાદ કરતી જવાની છે પહેલા આખે આખો પછી પહેલો બાદ કરવાનો પહેલા હું કરતા ઉમેરતા આમાં શું કરવાનું છે બાદ કરવાનું છે હવે આ રીતે આપણે શું કરીએ ઓજીવ આપણો તૈયાર કરીએ તો આ રીતે જ્યારે આપણે ઓજીવ તૈયાર કરીએ તો એના માટે પણ મેં તમને કીધું જ હતું કે ક્યાં શું લખવાનું ક્યાં x અક્ષ છે આ q અક્ષ છે y અક્ષ છે y અક્ષ પર આપણે શું લીધું 2 એટલું મિત્રો કહી દીધું હવે આપણે આના ઉપર બિંદુઓ દર્શાવવાના છે તો તમને ફરી પાછા કહી દઉં બિંદુઓ શું છે આપણી પાસે 0 સાથે 18 છે તો અહીંયા 0 સાથે કેટલા છે 18 ત્યાર પછી નેક્સ્ટ 5 થી વધુ કેટલા છે 16 તો 5 સાથે કેટલા લેવાના છે 16 લેવાના છે તો અહીંયા કેટલા આવે છે તમારા 16 આવે છે ત્યાર પછી એનાથી વધારે તો 10 સાથે તમારે કેટલા લેવાના છે તો કે 10 સાથે તમારે 10 લેવાના છે તો અહીંયા મિત્રો 10 સાથે તમારે કેટલા લેવાના છે 10 લેવાના છે તો 10 સાથે 10 લેવાઈ ગયા 10 સાથે 10 લીધા પછી આગળની પ્રક્રિયા આને થોડા નીચે ઉતારીએ તો 10 સાથે 10 લેવાના છે ત્યાર પછી નેક્સ્ટ મિત્રો 15 સાથે કેટલા લેવાના છે 4 લેવાના છે તો 15 સાથે કેટલા લઈ લઈએ 4 લઈ લઈએ ત્યાર પછી 20 સાથે 2 લેવાના છે 20 સાથે 2 અને 25 સાથે પણ કેટલા 2 તો આવી રીતે જ્યારે તમારો ઓજીવ તૈયાર કરો છો ત્યારે પણ તમને મધ્યસ્થ મળશે n/2 બરાબર કેટલા છે 18/2 9 છે તો 9 ક્યાં આવે અહીંયા આવે તો આ 9 ને જ્યારે આપણે અહીંયા ઉતારીએ તો અહીંયા આપણો મધ્યસ્થ ઉતરે તો ઓલામાં આપણે તમને કીધું કે 11 સમથિંગ તમને મધ્યસ્થ મળે છે તો આ રીતે દોરો તો પણ તમને મધ્યસ્થ કેટલો મળ્યો 11 સમથિંગ મળે છે તો આવી રીતે તમે ઓજીવનો ઉપયોગ કરી અને મધ્યસ્થ મેળવી શકો છો આ શું થયું મિત્રો એક પ્રકારનું આલેખીય નિરૂપણ થયું કે આલેખીય નિરૂપણની મદદથી આપણે એક જ ઉદાહરણ બંને રીતે જોયા હજુ મિત્રો આના ઉદાહરણોને હજી આપણે એ રીતે કરી શકીએ કે એક જ આલેખ પત્રમાં થી વધુ અને થી ઓછું બંને દર્શાવી શકીએ છીએ અને એ બંનેનો જે છેદ છે ક્યાં મળશે અને બંનેનો છેદ જ્યાં મળે એને પણ મધ્યસ્થ કહેવામાં આવે છે વર્ગની સાપેક્ષે જે જગ્યાએ બંનેનો છેદ મળે એને પણ શું કહેવામાં આવે છે મધ્યસ્થ કહેવામાં આવે છે તો મિત્રો આવી રીતે મધ્યસ્થ મેળવવા માટેની આ ઓજીવની રીત એ તમારી બીજી રીત છે આમાં આપણે આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ 2 ઉદાહરણો જોયા હવે મિત્રો ઓજીવની રીતના શું કરવાનું છે તમારે શું કરવાનું છે કે આગળના જે દાખલાઓ છે એ મુજબ તમારે આજના હોમવર્કની અંદર આજના વિડિયો લેક્ચરની અંદર તમારું જે હોમવર્ક છે તમને સાથે ટેક્સ્ટ મેસેજ આવશે તમારા ફોનની અંદર હોમવર્ક માટેનો ટેક્સ્ટ મેસેજ આવશે ગણિતના હોમવર્ક માટેનો એના માટેનો આવશે કે તમારે ઓજીવ બનાવવા માટે દોરવા માટે તમારે 5 ઉદાહરણ સાથે બનાવવાના છે બોર્ડ ઉપર આપણે આખું ઉદાહરણ જાતે બનાવ્યું છે થી ઓછા પ્રકારે અને થી વધુ પ્રકારે આમ તો 3 ઉદાહરણ આપશો જેથી કરીને બંને રીતે તમે કરી શકો જે ઉદાહરણ તમે બનાવો છો એ ઉદાહરણને બંને રીતે બનાવવાનું છે અને એમ કરી તમારે કુલ 3 ઉદાહરણ બનાવવાના છે તો 3 ઉદાહરણની અંદર તમારો આલેખ કેટલા બનશે તમારા 2 એક સૂત્રની રીતે તમારે એનું મધ્યસ્થ શોધવાનું તો આવી રીતે મિત્રો તમે સહેલાઈથી મધ્યસ્થ તમે જે છે એ તમે મેળવી શકો છો તો મધ્યસ્થ મેળવવા માટેની બીજી રીત એટલે કે ઓજીવની રીત હજી આ રીતનું સ્વાધ્યાય તો આપણે ગણવાનું બાકી છે આજે તો માત્ર શું કર્યું છે કે એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ લઈ અને તમને શું કરાયું છે એક ઉદાહરણ સાથે ઓજીવ એટલે શું અને એનો ઉપયોગ શું થાય અને કઈ રીતે એનો ઉપયોગ કરાય આ વસ્તુની માહિતી મેં તમને આજના દિવસમાં આપી છે
આ જે માહિતી તમને આપી છે આ માહિતી પરથી મેં તમને હમણાં કીધું એ રીતે કે જ્યારે તમારે હોમવર્કની અંદર આવે છે તો ત્યારે એ હોમવર્કની અંદર તમારે શું કરવાનું છે કે એ ઓજીવ માટેના ઉદાહરણો તૈયાર કરવાના છે। મિત્રો આવી રીતે લોકડાઉનના સમયની અંદર આવું આંકડાશાસ્ત્ર જેવું ચેપ્ટર આપણે સમજીએ છીએ, સહેલું ચેપ્ટર છે, એટલું અઘરું પણ નથી। આની અંદર આપણે કેટલીક બાબતો જેવી કે મધ્યસ્થને આ બધી વસ્તુઓ તો અગાઉ આપણે શીખી ગયા, પણ જે છેલ્લી એક જે મહત્ત્વની બાબત જેને કહી શકાય એવી એટલે કે ઓજીવ, એનો પણ અભ્યાસ આપણે કર્યો। હવે મિત્રો આપણે માત્ર કરવાનું બાકી રહે છે તો આની અંદર આપણે એક છેલ્લું સ્વાધ્યાય એટલે કે ઓજીવ માટેના 3 દાખલાઓ સ્વાધ્યાય એટલે કે એક્સરસાઇઝના દાખલા। મિત્રો જેવું આ પૂરું થશે તો મારું કામ પૂરું થઈ જશે ચેપ્ટર, પણ તમારું કામ પૂરું થતું નથી। તમારે શું કરવાનું છે કે સતત ને સતત વધારેમાં વધારે પ્રેક્ટિસ કરી અને તમારે સારી રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે। માત્ર ને માત્ર એકવાર વિડીયો જોઈ લીધો, બોર્ડ લખી લીધા અને હોમવર્ક કરી નાખ્યો એટલે પૂરું થઈ જતું નથી। આલેખ પોથીની બાબત હજી હું તમને ફરી પાછું એકવાર કહી દઉં છું। આલેખ તમારી અનુકૂળતા પ્રમાણે 3 ઓપ્શન છે। પહેલો, બુકની અંદર મેં જે રીતે આની અંદર ડ્રો કર્યો છે એ રીતે તમે પણ ડ્રો કરી શકો છો। બીજો ઓપ્શન જે મેં તમને આપ્યો એ બીજા ઓપ્શનની અંદર તમે સ્ટેશનરીમાંથી છૂટા ગ્રાફ પેપર લઈ એમાં પણ તમે આલેખ દોરી શકો છો। અને ત્રીજો ઓપ્શન કે તમને જે આલેખ પોથી તમે જો કોઈ લઈ લીધી હોય અને એમાં પાછળના જે આલેખો ખાલી આલેખ છે એમાં પણ જો તમારે દોરવા હોય તો તમે દોરી શકો છો। મિત્રો વિડીયોની શરૂઆતમાં પણ મેં તમને આલેખ માટે માહિતી આપી છે ને અત્યારે ફરી પાછું આપું છું જેથી કરીને આલેખમાં કોઈ વિસંગતતા રહે નહીં। જે વિદ્યાર્થીઓ અલગથી આલેખ દોરે છે એ લોકોએ શું કરવાનું છે, છૂટા ગ્રાફ પેપર દોરે છે અને સાથે સ્ટેપ કરી દેવાનું છે અથવા તો પાછળ એની કેલ્ક્યુલેશન દર્શાવી દેવાની છે। પણ ખાસ કરીને ટેબલ જ્યારે તમે ડ્રો કરો છો તો વ્યવસ્થિત રીતે ટેબલ ડ્રો કરવા જરૂરી છે। આંકડાશાસ્ત્રમાં ખાસ કરીને ટેબલનું ઘણું બધું મહત્વ રહેતું હોય છે। બીજી વસ્તુ જે વિગત તમે લખો છો વ્યવસ્થિત રીતે લખજો જેથી કરીને તમે બોર્ડની એક્ઝામ સુધી માર્ચ 2021 સુધી તમે એને સારી રીતે સાચવી શકો અને સાચવી અને જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે ફરી પાછું એનું પુનરાવર્તન કરી શકો। આ હેતુથી મિત્રો હું તમને કહું છું કે તમે વ્યવસ્થિત રીતે બનાવજો, આલેખ પણ વ્યવસ્થિત રીતે દોરજો। મિત્રો બીજો જે તમને આલેખ આમાંનામાં 2 વસ્તુ કરવી હોય તો એ તમારો જે ઓજીવ છે તમને આવી રીતે મળે તો જેથી કરીને થી ઓછા પ્રકારનો ઓજીવ આમાં તમે દોરો તો એકમાં ને એકમાં 2 દોરો તો પણ કોઈ પ્રશ્ન નથી। તો એકમાં ને એકમાં તમે જ્યારે 2 દોરશો તો ત્યારે તમારો ઓજીવ છે આ પ્રકારે દેખાશે। આ પ્રકારે મને અહીંયા એક બિંદુ આવતો હોય, 5 આવે પછી 10 આવે પછી અહીંયા આવતો હોય, અહીંયા આવતો હોય, આવી રીતે બિંદુઓ આવતા હોય તો આમાં નીચેનો છે આ કેવો છે થી વધુ પ્રકારનો, આ કેવો છે થી ઓછા પ્રકારનો, થી ઓછા પ્રકારનો છે નીચેથી ઉપર તરફ જાય તો શું થાય ઉપરથી નીચે તરફ આવે છે। આ બંને વસ્તુ યાદ રાખો। એક જ આલેખ પેપરમાં 2 દર્શાવો તો પણ દર્શાવી શકો, અલગ અલગ 2 દર્શાવવાની જરૂર નથી, પણ ટેબલ બંને માટે અલગ અલગ બનાવવા પડે। મેં અહીંયા અક્ષર મોટા કરવાના હોય છે, જગ્યાને આવી બોલાને લીધે મેં 2 અલગ અલગ દોર્યા છે, પણ તમે જ્યારે આવશો ત્યારે હું તમને જે સમજાવીશ કે એક જ બોર્ડમાં હું તમને આખી થિયરી બંને રીતે ગણીને સમજાવીશ। ત્યારે અક્ષર થોડાક ઝીણા હોય તો પણ તમે સમજી શકો એટલા માટે। તો અત્યારે તમારે શું કરવાનું છે કે જે તમને મેં આપ્યું છે કે એક જ આલેખ પેપરમાં બંને ભેગું દર્શાવો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં। તો આવી રીતે મિત્રો સરસ રીતે જે આલેખ છે એ તૈયાર કરજો। આજના હોમવર્કની અંદર હું તમને અત્યારે પણ કહી દઉં છું, તમને ટેક્સ્ટ મેસેજ પણ મોકલવામાં આવશે કે આ જાતે 3 ઉદાહરણ બનાવી અને ઓજીવ દોરવાના છે। મધ્યસ્થ માટેના 3 ઉદાહરણ જાતે બનાવી રકમ પણ જાતે તૈયાર કરવાની છે અને એના ઓજીવ દોરવાના છે। આ બાબતનું મિત્ર કાળજી કરી અને સરસ રીતે હવે ફરી પાછું આપણો જે વિડિયો લેક્ચર આવશે એ સોમવારે આવશે। આજે શુક્રવાર એટલે સોમવારના વિડિયો લેક્ચરની અંદર જ્યારે આપણે મળીશું તો ત્યારે સોમવારના વિડિયો લેક્ચરની અંદર આપણે શું કરીશું તો સોમવારના વિડિયો લેક્ચરની અંદર આપણે હવે પછીની આનું જ સ્વાધ્યાય કરીશું। સ્વાધ્યાય લગભગ સોમવારે પૂરા થઈ જશે।
ત્યાર પછી બે વિડિયો લેક્ચરની અંદર આપણે આના હેતુલક્ષી પ્રશ્નો કરીશું. બધા ચેપ્ટરમાં જે રીતે આપણે સાથે કરતા જઈએ છીએ એ રીતે આમાં પણ શું કરીશું, હેતુલક્ષી પ્રશ્નો પણ સાથે કરીશું. ત્યાં સુધી ઘેરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.